આગલા વિડિયોમાં ચેપ્ટર 2 પર્વત તારા જોયું બરાબર। હવે આપણે આવ્યા ચેપ્ટર 3 કે જે ચેપ્ટર 3 છે એનું નામ શું છે તો કે મહેનતનો રોટલો। તો મહેનતનો રોટલો છે કોને લખેલું છે તો કે પન્નાલાલ પટેલે। કે આ ચેપ્ટરમાં કેવા શું માંગે છે લેખક તો આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર એક બોધ આપણે કહીએ કે બોધ કથા શ્રમ માટેની એક બોધ કથા છે કે શ્રમ કરીએ મહેનત શ્રમનો મતલબ મહેનત કરીએ તો જ એનું ફળ મળે। મહેનત વગરનું જે ફળ મળે એ નકામું છે આપણે કહીએ છીએ। તો આમાં એક મોચીની વાત કરવામાં આવી છે કે એક સાધુ હોય એ એક મોચીને ત્યાં પગરખા બનાવવા માટે જાય છે। તો પગરખા બનાવે છે ત્યારે શું થાય તો કે એને પગરખા બનાવવા દે છે ₹1.5 ભાવે એને પગરખા મતલબ તો ખબર છે આપણને કે ચપ્પલ પગમાં પહેરવાનું જે આપણે ચપ્પલ કે મોજડી જે કહીએ તે એટલે એ બનાવવા માટે એને ₹1.5 કિંમત કહે છે। ત્યારે બ્રાહ્મણો છે સાધુ છે એમ કહે છે કે ₹1.5 ન હોય થોડું ઓછું કરો એમ। ત્યારે જે મોચી છે એ કહે છે કે ભાવ તો એક જ રહેશે બાકી તમારે જેને પૂછવું હોય એને પૂછજો હું બીજાની જેમ નથી કરતો કે હું ₹2 કહી અને પછી ઘટાડીને ₹1.5 કરું પણ મારો મેં જે ₹1.5 કીધા એ ₹1.5 જ રહેશે। તમારે બનાવવા હોય તો ઠીક છે ન બનાવવા હોય તો પણ કઈ વાંધો નહીં। એટલે આવું કહે છે એટલે સાધુ મહારાજ પણ બે ત્રણ મોચીને પૂછીને આવ્યા તેને ₹2 કીધા બે થી દોઢે આવ્યા પણ આ મોચી તો ડાયરેક્ટ ₹1.5 કહી દીધો એટલે સાધુ મહારાજ છે એને પગરખા બનાવવાનું કહે છે પણ સાધુ મહારાજને છતાં પણ એના પર વિશ્વાસ નથી આવતો। એને કીધું હોય કે મારે કે આટલા ટાઈમમાં મારે પગરખા જોઈએ છે એટલે એને વિશ્વાસ નથી આવતો વારંવાર એને પૂછવા માટે જાય છે કે તમે મારા પગરખા બનાવવાનું કામ ચાલુ કરી દીધું। ત્યારે મોચી કહે છે કે તમે ચિંતા ન કરો હું તમારા સમયસર તમને પગરખા આપી દઈશ તમે જે મેં સમય આપ્યો છે એ જ સમયે તમે આવજો એટલે તમને તમારા પગરખા મળી જશે। એટલે બીજે જ્યારે એને સમય આપેલો હોય ત્યારે સાધુ છે પગરખા લેવા માટે જાય છે પગરખા લેવા જાય છે એટલે એમને પૈસા આપે છે પગરખા લેવા ત્યારે એમને પાછા જે છૂટા આપવાના હોય પૈસા એ મોચી પાસે નથી હોતા એટલે એ બીજી દુકાને કે બીજા કોઈ વ્યક્તિ પાસે એ છૂટા લેવા માટે જાય છે। ત્યારે સાધુ શું કહે છે કે ઈ ભલાડિયા એના તરફથી તમે તમાકુ પીજો એમ એટલે કે તમે ઈ ઉપયોગ કરી લેજો એમ। તો મોચી છે ના પાડે છે કે નહીં ઈ તમને પૈસા હું તમારા છે ઈ વધેલા પૈસા હું તમને પાછા આપી દઈશ એમ એટલે લઈ અને પૈસા આપે છે। ત્યારે સાધુ શું કરે છે એમની પાસે એક સોનું બનાવવા માટેનું મણી હોય છે ઈ એનાથી પોતાના જે મોચીના ઓજારો છે ચપ્પલ સીવવાના પગરખા બનાવવાના એ ઓજારોને બધાને સોનાના કરી દે છે। સોનાના ઓજારો છે આપણને ખબર જ છે એ કોઈ કશા કામમાં આવવાના નથી પણ સોનું છે એટલે એનો ભાવ તો મળવાનો જ છે વેચવા જાય તો એટલે એને બધું ફળ સ્વરૂપે સાધુ છે ને સોનાના ઓજારો બધા સોનાના કરી દે છે। જ્યારે મોચી દુકાનમાં જાય છે અને જુએ છે તો એના તો ઓજારો બધા સોનાના થઈ ગયા તો એ સોનાના ઓજારો તો કઈ કામમાં આવવાના નથી એનાથી કે પગરખા બનાવી નથી શકવાનો એટલે એને શું કર્યું એ બધા ઓજારોને ઘરના ખૂણામાં મૂકી દીધા અને ફરીથી જૂના જે ઓજારો એની પાસે હતા એ જૂના ઓજારો કાઢીને કામ શરૂ કર્યું। એ કામ શરૂ કર્યું એટલામાં થોડાક સમય પછી એ સાધુ ફરીથી ત્યાં આવે છે એટલે એને કહે છે કે ઓળખો છો તમે મને તો પેલા મોચી શું કહે છે હા મારા ઓજારો બગાડી ગયા હતા એ જ ને। તો સાધુ વિચારમાં પડી જાય છે કે આવું કેમ બોલે છે કે બગાડી ગયા એટલા પણ પછી કહે છે કે તમને ખબર તો છે ને એ ઓજારો કેવા હતા તો કે હા સોનાના પણ એ મારા શી કામના હું એમાંથી તો કંઈ કામ નથી કરી શકવાનો। એટલે સાધુ કહે છે એટલે ભલા માણસ જો એ ઓજારો કે વેચી અને ઘરે બેઠા બેઠા તું આરામથી રોટલા ખાઈ શક અને તું તારા બાળકોને તારા ઘરનાને પણ આરામથી તું તારું ઘર છે ગુજરાન છે એ ચલાવી શક અને તેને ખૂણામાં મૂકી દીધા હા પણ શ્રમ વગરનો રોટલો શું કામનો કે જેમ શ્રમને કામ કરેલું જ નથી તો પછી પૈસાવાળા શું કામના અને શ્રમ વગર મને એ પૈસા પડે નહીં એટલે એ પોતાનું કામ જાતે કરી અને પૈસા કમાઈ અને પોતાનું ગુજરાન ચલાવવાનો માંગતો હતો એમ। એટલે સાધુ કહે છે હા એમ કે તારું આ કામ સારું છે હવે હું પણ એવું જ કરીશ એમ કે હું પણ તારી જે મહેનત કરી અને હું ખાઈશ અને મારું ઘર છે એ કે ચલાવીશ એમ। એટલે આવું જે ચેપ્ટર છે આપણે હવે લાઈન ટુ લાઈન જોઈએ। કાશી નગરીમાં એક મોચી રહેતો હતો।
કાશી નગરી એટલે કે એ નગરીનું નામ હતું કાશી, એ ગામનું નામ હતું કાશી. એટલે કાશી નગરીમાં એક ત્યાં કોણ રહેતું હતું? તો કે મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, કે તે બહુ જ પ્રામાણિક હતો. પ્રામાણિક એટલે કે કોઈનું ખોટું ન કરે, પોતે જે એનું જે સત્ય હોય એટલે કે જે આપણે સારું કામ કરીએ એનાથી નજીક પોતાનું સારું કામ કરીને જ બીજાને આપતો, કે કોઈનું અસત્ય, કોઈનું ખરાબ કરવાની વૃત્તિ કે કોઈનું ખરાબ લઈ અને પૈસા પાડવાની વૃત્તિ એનામાં નહોતી. એ પ્રામાણિક હતો. સંતોષી પણ એટલો, અને જેટલું મળે એટલામાં જ સંતોષ માનતો. માનો કે એના ઘરમાં ભલે રૂપિયો જાય હોય, એ રૂપિયામાં પણ પોતાનું ગુજરાન છે એ ચલાવી લેતો. સંતોષી હતો, તેની પાસે જેટલું છે એમાં જ સંતોષ રાખી અને પોતાનું ગુજરાન ચલાવતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા. એકવાર એક સાધુ આવ્યો, સાધુ મહારાજ છે એ આવ્યા અને મોચીને પૂછવા લાગે છે, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડશે? કે મોચી ભગત, મારા પગના પગરખા બનાવવા છે તેનું શું પડશે એટલે કે એના કેટલા રૂપિયા થશે, શું પૈસા થશે? મોચી કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. મોચી શું કહે છે? પણ મારી પાસે અત્યારે પગરખા તમારા માપના સીવેલા નથી મહારાજ. સાધુ કહે, સીવી દો તો શું લો? એટલે સાધુ મોચીને કહે છે કે જો તમે મારા માપના પગરખા સીવી દો તો તમે શું લેશો? કેટલા રૂપિયા લેશો? કેટલા પૈસા લેશો? મોચી કહ્યું, 1.5 રૂપિયો. એટલે મોચી કહે છે, મહારાજ, હું તમારા માપના પગરખા સીવવાના હું 1.5 રૂપિયો લઈશ. સાધુને નવાઈ લાગી. એટલે સાધુને છે નવાઈ લાગે છે. બીજા કોઈએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. કે સાધુએ છે બીજા મોચીને પૂછેલું કે શું લેશો પરાને, ત્યારે બીજા મોચી બધાએ શું કીધું? 2 રૂપિયા પહેલા કીધા ને પછી ઘટાડીને 1.5 રૂપિયા આવ્યા હતા એમ. પણ આને તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યું. પણ આ મોચીએ શું કર્યું? તો કે પગરખાનો ભાવ પૂછ્યો ને ડાયરેક્ટ એને શું ભાવ દીધો? તો કે 1.5 રૂપિયા. બીજાની જેમ 2 રૂપિયા કહીને ઘટાડીને પછી 1.5 રૂપિયા ન કીધા એમ, ડાયરેક્ટ જ એને 1.5 રૂપિયા કહ્યા. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનું પણ લેવાના કેટલા? બીજા મોચીએ જેમ કીધું કે 2 રૂપિયા કહી અને 1.5 રૂપિયા લેવાનું ને કીધું. એટલે સાધુ મહારાજ છે આ મોચીને પણ કહે છે કે 1.5 તો કહેવાનું પણ પગરખા સીવી અને લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. એટલે મોચી છે એ શું કરે છે કે સાધુ સામે જોઈ અને હસવા લાગે છે. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ. એટલે મોચી શું કહે છે? જે મેં કીધા છે ને 1.5 રૂપિયો એ જ મારે લેવાનો, એટલે એમાંથી કંઈ ઓછું થશે નહીં. આપની ઈચ્છા હોય તો બનાવો, જો તમારી ઈચ્છા હોય તો જ બનાવો, બાકી કંઈ નહીં. બાકી પૈસા તો 1.5 રૂપિયો જ રહેશે, એમાંથી કંઈ પણ ઘટશે નહીં. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? એટલે સાધુને તો ખબર જ હતી કે બીજા મોચે 2 રૂપિયા કહીને 1.5 રૂપિયો કીધો તો, પણ આને તો ડાયરેક્ટ 1.5 રૂપિયો કીધો. એટલે એ પૈસા છે એ બરાબર જ કિંમત એની પગરખાની હતી. એટલે સાધુ છે એ કહે છે કે સારું બનાવી દો, પણ ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે મોચી શું કહે છે કે પરમ દિવસે હું તમને આ જ સમયે તમારા પગરખા સીવી અને તમને આપી દઈશ. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. એટલે સાધુ શું કહે છે કે જો ધ્યાન રાખજો, મારે પરમ દિવસે જવાનું છે બહાર, પરમ દિવસે સાંજે મારે બહાર જવાનું છે, તો જરા પણ ઢીલ ન થાય, જરા પણ મોડું ન થાય, તો તમે સમયસર છે એ પગરખા બનાવી દેજો. મોચી કહે, જો કે ન જાઓ કે ન જાઓ, કે તમારે બહાર જવાનું હોય કે ન જવાનું હોય, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે મોચી કહે છે ભલે તમારે બહાર જવાનું હોય કે ન જવાનું હોય, પણ તમને પરમ દિવસે આ જ સમયે તમને તમારા પગરખા છે એ તમને મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. પણ સાધુને છે એ મોચીએ જે વાયદો કરેલો, જે વચન આપેલું હતું કે પરમ દિવસે તમને પગરખા મળી જશે, એના ઉપર એને એ વાતનો વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. એટલે સાધુ શું કરે છે, બીજે દિવસે ફરીથી એ મોચી પાસે ગયો અને આંટો માર્યો જોવા માટે કે પગરખાનું કામ શરૂ કર્યું કે નહીં એમ. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? મોચી ભગતને શું પૂછે છે સાધુ મહારાજ કે ભગત, કેટલા આવ્યું મારું કામ, કે મારા પગરખાનું કામ જે તમે શરૂ કર્યું એ ક્યાં સુધી પહોંચ્યું છે? મોચી કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. એટલે મોચી શું કહે છે? બેફિકર રહો, તમે ચિંતા ન કરો, મેં જે વચન આપ્યું છે, મેં વાયદો આપ્યો છે એ હું નહીં ચૂકવું, એટલે એ હું પૂરો કરી
કરીને જ રહીશ. છતાંય સાધુને શાંતિ ન વળી. પણ છતાંય સાધુનો સ્વભાવ કેવો હતો? છતાં એને શાંતિ વળી નહીં. એને મોચી ભગત ઉપર વિશ્વાસ હતો નહીં. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. એને શું કર્યું? ત્રીજા દિવસે ફરીથી સવારમાં ગયો. જે સમયે કીધું તે સમય નીતિ લેલો કે લાવને મોચીને ત્યાં આંટો મારો, કે ને મારા પગરખાનું કામ પૂરું થવા આવ્યું છે કે નહીં એમ. પણ આ વખતે તો મોચી સાધુની કિંમત કરી. પણ આ વખતે મોચી છે સાધુની કિંમત કરી લઈને કહ્યું કે શું છે અને શું નથી, કે તમને હું જવાબ આપું એમ. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. એટલે મોચી, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આ વાક્ય કોણ કહે છે? તો કે મોચી. આખી દુનિયામાં જૂઠું બોલે છે એમ જ તમને લાગે છે કે આખી દુનિયા છે, કે આખી દુનિયામાં જેટલા માણસો છે એટલા બધા જૂઠું જ બોલે છે એવું તમને લાગે છે. એમ જ તમને માનો છો. એમ જ તમે છે એવું માનો છો કે જાણે કે આખી દુનિયા ખોટું જ બોલે છે, કોઈ સાચું બોલતું જ નથી. એટલે તમને મારા પર વિશ્વાસ નથી કે મેં તમને કહ્યું કે તમને તમારા પગરખા છે એ સમયસર મળી જશે. છતાં તમે વારંવાર મને પૂછવા માટે આવો છો કે પગરખા ક્યાં પહોંચ્યા, કામ ક્યાં પહોંચ્યું. તો તમને એટલા માટે તમને વિશ્વાસ નથી. તમને એવું લાગે છે કે જાણે આખી દુનિયા છે એ બધું ખોટું બોલે છે. નાહક શું કામ ધક્કા ખાવ છો? એટલે મોચી શું કહે છે ભગતને કે નાહક એટલે શું કામ કારણ વગરના તમે ધક્કા ખાવ છો? તમને તમારા પગરખા છે એ સમયસર મળી જ જવાના છે. સાંજે આવજો, જાઓ, કે મેં જે સમય આપ્યો છે સાંજે આવજો. એટલે સાંજના સમયે તમે આવી જજો. તમને તમારા પગરખા છે એ તૈયાર તમને મળી જશે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. કે સાંજે જે સમય મોચી આપ્યો હતો પગરખા તૈયાર થવાનો, એ જ સમયે સાધુ મહારાજ છે એ ત્યાં મોચી ભગત પાસે આવી જાય છે અને એને જોયું કે પગરખા છે એ બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. એટલે જેને જોયું સાધુ મહારાજે કે પગરખા તૈયાર છે, એટલે આ જોઈ અને સાધુ મહારાજ છે એ મોચી ભગત ઉપર ખૂબ જ ખુશ થયા કે આ એક સાચો માણસ છે એમ, કે એને જે સમય આપ્યો તો એ સમયે એને કામ પૂર્ણ કર્યું એમ. તે સમજી ગયા. એટલે સાધુ મહારાજ છે એ સમજી જાય છે કે મોચી સાચું છે, કે મોચી છે એ માણસ સાચું બોલે એવો છે, તે ખોટું બોલતો નથી. ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. કે ખરેખરો ભગત છે કોણ? તો કે મોચી. આ વાક્ય કોણ બોલે છે? જો આપણને ક્વેશ્ચન આન્સરમાં એવું પણ પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે, તો એ યાદ રાખવું પણ આપણે જરૂરી છે કે ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે સાધુ મહારાજ. કોને કહે છે? તો કે મોચી ભગતને. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. એટલે સાધુ છે એ કેટલા રૂપિયા આપે છે મોચી ભગતને? તો કે 2 રૂપિયા. પગરખાનો ભાવ શું હતો? તો કે 1.5 રૂપિયા. એટલે સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા નહોતા. એટલે પાછા પૈસા આપવા માટે મોચી ભગત પાસે છૂટા પૈસા તો હોવા જોઈએ કે નહીં? એ પૈસા એની પાસે છૂટા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. એટલે શું કરે છે મોચી ભગત? એમની પાસે છૂટા પૈસા નહોતા તો મહારાજે જે 2 રૂપિયા આપ્યા એ પૈસા લઈ અને મોચી ભગત છે ઊભો થાય છે. તેણે સાધુને કહ્યું, જરા ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. એટલે મોચી ભગત શું કહે છે ઊભા થઈને કે થોડીવાર માટે તમે સાધુ મહારાજ અહીં ઊભા રહ્યો, હું સામેની દુકાનેથી કે છૂટા પરચુરણ એટલે કે છૂટા પૈસા. પરચુરણનો મતલબ શું થાય? કે છૂટા પૈસા. કે તમે અહીંયા થોડીવાર માટે ઊભા રહ્યો, હું સામેની દુકાનેથી જઈ અને છૂટા પૈસા લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. શું કહે છે સાધુ મહારાજ? તો કે રહેવા દો મહારાજ. કોને કહે છે? મોચી ભગતને. કે રહેવા દો મોચી ભગત, કે આટલા પૈસાની જેટલા પૈસા વધે છે 1.5 રૂપિયો પગરખાનો ભાવ છે, તો કેટલા પૈસા વધશે? 50 પૈસા. તો કેટલા પૈસાની તમે મારા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. એટલે મોચી શું જવાબ આપે છે? કે હું તમાકુ પીતો નથી મહારાજ. મહારાજ કોને કહે છે? તો કે સાધુ મહારાજને. તો આપણા તરફથી પગરખા સીવવા માટેની દોરી લાવજો. એટલે ફરી પાછા સાધુ મહારાજ શું કહે છે એને? કે કઈ વાંધો નહીં, તમે તમાકુ ન પીતા હો તો એટલા પૈસાની તમારા માટે પગરખા સીવવાની દોરી છે એ લઈ આવજો. તમાકુ ન પીતા હો તો તમારે જે જરૂરી જે પગરખા સીવવા માટે દોરી છે
કર્યા વગર જો કોઈ પૈસા મળે તો ઈ આપણને ખપે નહીં. અહીંયા એવું કહેવા માંગે છે, મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો, સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. એમને કીધું કે મને કે કામ કર્યા વગરનો પૈસો ઈ મને ખપે નહીં. એટલે એ કઈ અને મોચી ભગત ક્યાં જાય છે તો કે છૂટા લેવા માટે. આ જોઈ આ સાંભળી અને સાધુ મહારાજ છે એ મોચી ભગત ઉપર ખૂબ જ ખુશ થાય છે. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યું. તેમણે હળવેક રહી અને શું કર્યું તો કે એમની જોડીમાંથી શું કાઢ્યું તો કે પારસમણી. પારસમણી શું છે તો કે એવું છે કે કોઈ પણ લોઢું કે કોઈ પણ ધાતુને સોનાનું બનાવી દે. તો એને પારસમણી કાઢ્યો જોડીમાંથી, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. શું કર્યું એને તો કે કોઈ પણ એને જુએ નહીં કે સાધુ મહારાજ શું કાર્ય કરી રહ્યા છે એ કોઈ જોવે નહીં એ રીતે એને પારસમણી કાઢી અને જે મોચી ભગતના ઓજારો હતા એના ઉપર એને પારસમણી છે એ ઘસી દીધો. એટલે શું થયું તો કે બધા ઓજારો સોનાના થઈ ગયા. એના ઓજારો ઉપર જો પારસમણી ઘસ્યું સાધુ મહારાજે તો શું થયું તો કે બધા ઓજારો જેટલા ઓજારો હતા એ બધા શું થઈ ગયા તો કે સોનાના ઓજારો થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. પછી સાધુ મહારાજ ક્યાં જાય છે તો કે મોચી પાસે. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, એની પાસેથી જે મોચી ભગત જે 50 પૈસા વધેલા છે, મોચી ભગત પાસેથી સાધુ મહારાજ પૈસા લે છે, એ પૈસા લેતી વખતે એને કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. શું કહે છે સાધુ મહારાજ કે ભગત આ પૈસા તો તમને આપ્યા પણ હવે મુઠ્ઠી ચણા માટે જો પૈસા તમે મને આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે, કે ઈશ્વર તમારું કલ્યાણ કરશે, કે ઈશ્વર તમારી જોડી ભરેલી રાખશે. મોચી ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું. એટલે મુઠ્ઠી ચણાના પૈસા સાધુ મહારાજે માંગ્યા એટલે મોચી ભગત શું કરે છે તો કે ખિસ્સામાંથી એક સિક્કો કાઢી અને એટલે એમને સિક્કો આપતા એને કહ્યું કે લો એક મુઠ્ઠી ચણામાં શું થશે. એ દુકાન તરફ ચાલતો થયો. એટલે એને કહ્યું એમ કે લો એક મુઠ્ઠી ચણામાં શું થશે, આ તમે એક સિક્કો જ રાખો એમ કહી અને મોચી ભગત છે એ પોતે દુકાન તરફ ચાલતો થઈ ગયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. તો સાધુ પાસે શું કહે છે કે એક મુઠ્ઠી એક ચણા તો મારી પાસે છે. એટલે આવું કહી અને સાધુ મહારાજ છે એ પણ ચાલવા લાગ્યા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. એટલે શું થાય છે તો કે મોચી જ્યારે પોતાની દુકાને જાય છે અને ત્યાં છે એને જુએ છે તો શું દેખાય છે કે એમના બધા ઓજારો હતા એ કેવા થઈ ગયા તો કે સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. એટલે મોચી ભગત છે એ પણ સમજી જાય છે કે આ કામ છે મારા ઓજારોને સોનાના કરવાનું કામ છે એ કોને કર્યું તો કે પેલા સાધુ મહારાજનું જ કામ છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. મોચીનો જીવ છે બળી જાય. શું કામ એમ કે હવે સોનાના ઓજારોથી પોતે કામ તો નથી કરી શકવાનો, કે સોનાના ઓજારમાં પોતે કઈ ચપ્પલ કે પગરખા બનાવી શકવાનો નથી. એટલે એનો જીવ છે બળી જાય છે કે અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ. એટલે મોચી ભગત વિચારવા લાગે છે કે ભગવાન હવે હું શું કરીશ, કે આ સોનાના ઓજારોથી હું કામ કઈ રીતે કરીશ. કે સોનાના ઓજારોથી તો કઈ કામ થાય નહીં. તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. એટલે મોચી ભગત પેલા ઓજારોમાં શું કરે છે, સોનાના ઓજારોમાં તો કે સોનાના ઓજારો લઈ અને એને ઘરના ખૂણામાં મૂકી દે છે. કેમ કે કઈ કામના તો નહોતા, કે એનાથી કોઈ કામ થવાનું ન હતું. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. પછી એના જે જૂના ઓજારો હતા કે આ જૂના ઓજારો ઘસાઈ ગયા હોય એટલે એને મૂકી દીધા હતા માળિયા ઉપર. નવા ઓજારો એને વસાવ્યા. તો નવા ઓજારો તો સાધુ મહારાજ છે એ સોનાના કરીને વયા ગયા. એટલે હવે એને શું કર્યું કે જે મૂકેલા માળિયા ઉપર જૂના ઓજારો મૂકેલા હતા એ ફરીથી કાઢી લીધા એને અને પાછા કામે ચડી ગયા. એમ મનોમન એમ પણ કહેતા હતા કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. મનોમન મોચી ભગત છે એવું વિચારતા હતા કે ભલે મારા ઓજારો છે સોનાના સાધુ ભગત કરી ગયા, ભલે હું એવું ઈચ્છું છું કે હું એવું માનું છું કે એ બગાડી ગયા, પણ એની ભાવના તો સારી જ હતી ને. એ મને સુખી કરવા માંગતા હતા કે સોનું
ગુજરાન પણ ચાલી શકે ને વેચી દઈએ તો. એટલે એનું મન તો કે એટલે એનો વિચાર કેવો હતો સાધુ મહારાજનો કે મને સુખી કરવાનો એમ. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. મોચી ભગતે છે ઓલા જૂના ઓજારોથી કામ કર્યું, 12 મહિના સુધી એને કામ કર્યું ત્યારે એ નવા ઓજારો છે એ વસાવી શક્યો હતો. એકવાર તે ભજન ગણગણતો નીચે નજરે સીવતો. એકવાર મોચી ભગત છે એ કામ કરતો ભગત ખાસી તો સીવતો, નીચે નજર રાખી અને એ ભજન છે એ ગણગણતો. એટલે આપણે મનમાં આપણે ગાઈએ એને ગણગણવું કહેવાય. તો કે ભજન છે એ ગણગણતો હતો. ત્યારે એના કાને કોઈકનો અવાજ પડ્યો. કેમ છો મોચી ભગત? જે બીજી નજરે રાખી અને ભજન ગણગણતો હતો ત્યાં જ અચાનક એમના કાનમાં કોઈકનો અવાજ પડે છે. શું કહે છે તો કે કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા સાધુ હતા. મોચીએ ઊંચું પાડી અને એના સામું જોયું તો કોણ હતું? તો કે તે પેલા સાધુ હતા કે જેને સોનાના ઓજારો કરી દીધા હતા. તેને સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? એટલે મોચી ભગત શું કહે છે ઊંચું જોઈને કે જે મારા ઓજારો છે એ બગાડી ગયા હતા એ તમે છો ને સાધુ મહારાજ એમ. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે. સાધુ મહારાજના મનમાં શું હતું કે મેં એના ઓજારો સોનાના કરી દીધા એટલે મને માનઠાણ આપશે, મારા પગે પડશે કે મારું સારું એવું સ્વાગત કરશે. પણ આ તો મને જ ઘણો એમ કે જાણે કે મેં કોઈ અપરાધ કર્યો એટલે મારા સામે જ કહે છે કે મારા ઓજારો બગડી ગયા હતા એ તમે છો ને એમ. પણ એને બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો કે એનો આભાર માનવાને બદલે એના પગે પડવાને બદલે આ માણસ છે એ તો મને ઠપકો આપે છે એમ કે તમે મારા સોનાના કે મારા ઓજારો બગાડી નહીં રહ્યા એ તમે છો ને એમ. સાધુને વહેમ પડ્યું. એટલે સાધુને શંકા છે. વહેમ એટલે શંકા. સાધુને છે એ શંકા જાય છે. એટલે એને વહેમ કીધું એટલે વહેમનો અર્થ થાય શંકા. એટલે એને શંકા થઈ કે આ મને ઠપકો કેમ આપે છે? તો આ બિચારો સોનાને પિત્તળધારી બેઠો લાગે છે. એટલે સાધુ મહારાજ શું કહે કે મને તો એવું લાગે છે કે જાણે કે આ મોચી મહારાજ છે એ આ સોનાના ઓજારને જાણે કે એક પિત્તળ માની બેઠો હોય એવું મને લાગે છે. તેને કહ્યું, મોચી ભગત ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? એટલે એને શંકા થઈ કે આ સોનાની ક્યાંક પિત્તળધારી તો નથી બેઠો ને? એટલે એને શું કીધું કે મોચી ભગત મેં ઈ બગાડ્યા નહોતા પણ શું કર્યું હતું તો કે સોનાના કરી દીધા હતા. ક્યાંક તમે પિત્તળધારી અને ઓજારો ફેંકી તો નથી દીધા ને? નાખી તો નથી દીધા ને? મને ખબર છે મહારાજ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળથી ઓછું મેળવ્યું છે. મોચી ભગત શું કહે છે કે મને ખબર છે મહારાજ કે ઓજારો છે એ સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવળાના બળ એટલે કે મેં મારી મહેનતથી મેળવ્યું નહોતું. એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. શું કહે છે મોચી ભગત કે એ સોનું છે એ મેં મારી મહેનતથી નહોતું બનાવેલું એટલે મારા માટે એ નકામું જ છે. એ પડ્યા તમારા ઓજારો ખૂણામાં, તમારે જોતા હોય તો એ તમે લઈ જાઓ. સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું. એટલે સાધુ છે આ સાંભળી અને મોચીને શિખામણ આપતા કહે છે કે મોચી ભગત તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. એટલે સાધુજી મોચી ભગતને શિખામણ આપે છે, સલાહ આપે છે કે તમને કંઈ ખબર નથી પડતી એટલે તમે એવું કરો કે આ સોનાના ઓજારો વેચી અને એના પૈસા લઈ લો અને મજા કરો, કે આનંદથી રહો. આ કાચી દુકાનને પાકી કરો કે આ તમારી દુકાન કાચી છે તો એ સોનું વેચી પૈસા લઈ અને તમારી આ કાચી દુકાનને તમે પાકી દુકાન બનાવી લો. કામ કરનાર માણસો રાખો અને કામ કરવા માટે માણસો રાખો કે તમે જાતે ન કામ કરો અને એના બદલે કોઈ માણસ રાખી અને એની પાસે કામ કરાવો. બેઠા બેઠા ખાઓ ને લહેર કરો. કે બેઠા બેઠા તમે ખાઓ, બીજા માણસો પાસે કામ કરાવી અને તમે બેઠા બેઠા ખાઈ પી અને લહેર કરો એટલે કે આનંદમાં રહો. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? મોચી તેને સારો પ્રશ્ન કરે છે કે મને જે ભગવાને આ હાથ અને બે પગ ને બે હાથ આપ્યા છે એનું હું શું કરું મહારાજ? એવો મોચી ભગત છે એ સાધુ મહારાજને પ્રશ્ન કરે છે. નવાઈ ભરી આંખે સાધુએ તો મોચી ભગત સામે તાકી જ રહી. આવો પ્રશ્ન સાંભળી અને સાધુ મહારાજ છે એ મોચી ભગત સામું એકી ટસેના સામું જોઈ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ ભગવાને હાથ પગ
કઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. એટલે મોચી ભગત શું કહે છે કે સાધુ મહારાજ, ભગવાને જે આપણને 2 હાથ અને 2 પગ આપ્યા છે એ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ શું કરવા માટે આપ્યા છે? તો કે કામ કરવા માટે આપણને 2 હાથ અને 2 પગ એ ભગવાને આપણને આપ્યા છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. આ સાંભળી, આ વાક્ય સાંભળી અને સાધુ મહારાજ બોલે છે કે મોચી ભગત આ વાત તમારી સાચી છે. ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, કે આપણને ભગવાને જે 2 હાથ અને 2 પગ આપ્યા છે એ કામ કરવા માટે જ આપણને આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ. સાધુ મહારાજ શું કહે છે કે હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. કે હવે હું પણ તમારી જેમ મહેનત કરીને જ ખાઈશ અને તમારી જેમ જીવનનો સાચો આનંદ છે એ પણ હું હવે મેળવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા. એટલે આ વાક્ય બોલીને સાધુ મહારાજ છે એ ઊંડા વિચારોને કંઈક ક્યાંક કોઈ વાતમાં ખોવાઈ ગયા હોય એ રીતે વિચાર કરવા લાગ્યા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? એટલે મોચી ભગત પોતાને કામ કરવા માટે પાછો વળ્યા છે અને ત્યારે કામ કરતા કરતા તે સાધુ મહારાજને પૂછે છે, કેમ તમે મૂંગા થઈ ગયા મહારાજ? કે કેમ કંઈ બોલતા નથી? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. સાધુ મહારાજ શું કહે છે કે હું કંઈ મૂંગો નથી થઈ ગયો, પણ હું કંઈક વિચારમાં પડી ગયો છું. આ શા વિચારમાં પડી ગયા છો? એટલે મોચી ભગત એને પ્રશ્ન કરે છે કે તમે વળી ક્યાં વિચારમાં પડી ગયા? મહારાજ, મેં તમને કહ્યું એ ખોટું છે? કે તમે શું કામ કેવા વિચારમાં પડી ગયા? કે મહારાજ, મેં તમને જે વાત કરી છે એ કઈ ખોટી વાત કરી છે કે તમે વિચારમાં પડી ગયા? તમારી વાત નથી, મારી વાત છે. એટલે સાધુ મહારાજ શું કહે છે કે આ વાત તમારી નથી, પણ કોની છે? તો કે મારી, એટલે કે સાધુ મહારાજની પોતાની આ વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું. સાધુ છે એ મોચી સામે ગંભીરથી, એટલે કે લાગણીશીલ ભાવે થઈ અને એના સામુ જોવે છે. હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. સાધુ શું કહે છે કે હું પણ નાનું મોટું તપ તો કરું છું, પરિશ્રમ તો હું પણ કરું છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે. સાધન કોની પાસે હતું સોનું બનાવવાનું? તો કે સાધુ મહારાજ પાસે. એટલે સાધુ મહારાજ કહે છે કે મારી પાસે સોનું બનાવવાનું સાધન તો છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. કે સાધુ મહારાજ પાસે સોનું બનાવવાનું સાધન હતું, એટલે શું કામ ભીખ માંગવી પડે? શું કામ ભિક્ષા માંગવી પડે? એટલે એને તપ જ કર્યું કહેવાય ને, આપણે એમ કહીએ તો. નતર એને પણ આવડે જ છે ને, કોઈ લોઢાની ઉપર પારસમણી કરશે, સોનું બનાવીને પણ બેઠા બેઠા ખાઈ શકે. પણ એને એવું ન કર્યું, પોતે પણ પરિશ્રમ કરી ભિક્ષા માંગી અને એનું ગુજરાન ચલાવતા હતા. એટલે જ સાધુ મહારાજ કહે છે કે મારી પાસે તો સોનું બનાવવાનું સાધન હતું, છતાં પણ હું એનો ઉપયોગ કદી મારી જાત માટે કર્યો નહોતો. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. કે હું પણ બીજા પાસે ભિક્ષા માંગી અને મારા પેટનો ખાડો છે, મારું પેટનું ભરણ પોષણ છે, મારી જાતનું જે ભરણ પોષણ છે હું મારી જાતે મહેનત કરીને જ કરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો. પણ મારી અંદર જે ભિક્ષા માંગી અને ખાવાનો જે ગર્વ હતો એ પણ તે આજે ભાંગી નાખ્યો. એમ આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો શિષ્ય. કે આજથી તમે મારા ગુરુ થયા, તેનો મતલબ એ કે હું તારો શિષ્ય થયો. હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને જોતો રહીશ. કે હું આજથી આ તમારે જે શબ્દ છે, તમારો જે તમે જે દાખલો આપ્યો છે, કે તમે જે મને શબ્દ કહ્યા છે કે આજ તો ભગવાને કામ કરવા માટે જે કહે છે એ દાખલો હું યાદ રાખીશ અને મારા ગર્વને જોતો રહીશ. કે મારો ગર્વ છે એ હું તારે જઈશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. એટલે મોચી છે એ પોતે કામ કરતો હતો, એ કામ કરવાનું પણ તે ભૂલી ગયો અને ક્યાં ખોવાઈ ગયો? તો કે સાધુ મહારાજ જતા હતા એની પીઠ સામુ જે જોતો રહ્યો. કામે પડતા બબડ્યો, આ ખરા સાધુ. અને કામ કરતા કરતા જે કામ કરવા માટે પાછો વળ્યો અને ત્યારે તે મનોમન બબડે છે કે તમે જ ખરા સાધુ છો. શું કામ? કેમ કે સાધુ પણ ભલે ભિક્ષા માંગે છે, પરિશ્રમ નહીં, પણ ભિક્ષા માંગે તો છે ને, કેમ કે એની પાસે સોનાનું બનાવવાનું સાધન હતું, છતાં પણ ક્યારે એનો ઉપયોગ કર્યો નહોતો. કોના માટે કર્યો? તો કે મોચી ભગત માટે. શું કામ? તો કે એ માણસ સારો હતો, પરિશ્રમી હતો, એટલા માટે
સાધુએ છે એની મદદ માટે ઓજારો છે એ સોનાના કરી દીધા, નહીતર એને પણ પોતાની જાત માટે ભિક્ષા ન માંગવી પડતી, પણ ઓજારો કોઈ પણ વસ્તુ કોઈ પણ ધાતુને સોનાની કરી શકે કે નહીં, પણ એને હું ન કર્યું, છતાં પણ પોતાનો ગર્વ માની અને સાધુ મહારાજ છે એમ કહે છે કે હું તમારી વાતને યાદ રાખીશ અને હું મારો ગર્વ છે એ ઉતારતો રહીશ, એટલા માટે મોચી ભગત કહે છે કે તમે જ ખરા સાધુ છો। તો મિત્રો હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે। હવે આપણે જોઈએ સ્વાધ્યાય તરફ। તો આપણે સ્વાધ્યાયમાં 16 વસ્તુ છે એ આપણે જોઈ લઈએ। તો કે એના સમાનાર્થી છે એ આપણે જોઈએ। સમાનાર્થીમાં છે પેલું પગ, તો પગને આપણે સમાનાર્થી શું કહી શકીએ? તો કે ચરણ। નવાઈ, નવાઈને શું કહેવાય? તો કે વિસ્મય। કિંમત, કિંમત એટલે મૂલ્ય। દુનિયા, દુનિયા એટલે જગત। ઓજાર, ઓજાર એટલે સાધન। આનંદ, આનંદ એટલે ખુશી। હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ। પ્રામાણિક, તો શું કહેવાય એને? અપ્રામાણિક। જૂઠું, તો કે સાચું। વિશ્વાસ, તો કે અવિશ્વાસ। ફિકર, તો કે બેફિકર। વેચવું, તો કે લેવું। સદુપયોગ, તો કે દુરુપયોગ। હવે એમાં જ આપણે જોઈએ કે આ વાક્ય કોણ બોલે છે તે આપણે જોઈ લઈએ। મારી પાસે સીવેલા તૈયાર નથી। મેં તમને પહેલા વચ્ચે ચેપ્ટર ચલાવતા કહ્યું હતું કે આમાંથી એવું પૂછાઈ શકે કે આ વાક્ય કોણ બોલે છે એ આપણે યાદ રાખવું પડશે। તો કે મારી પાસે સીવેલા તૈયાર નથી, આ વાક્ય કોણ બોલે છે? તો કે મોચી ભગત। બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું, આ વાક્ય કોણ બોલે છે? તો એ પણ મોચી ભગત। હરામનો પૈસો મને ન ખપે, તો આ વાક્ય કોણ બોલે છે? તો કે પણ મોચી ભગત। આ કાચી દુકાનને પાકી કરો, આ વાક્ય કોણ બોલે છે કે આ કાચી દુકાનને પાકી કરો? તો કે સાધુ મહારાજ। તો આપણે અહીં આપણે કોણ બોલે છે એ વાક્ય પણ જોઈ લીધા। અહીં આપણું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ। હવે આગળનું ચેપ્ટર આપણે આગલા વિડિયોમાં જોશું।